ભાવનગરમાં બુટલેગરના અડ્ડાઓનો પર્દાફાશ કરનારા ભાજપના નગર સેવિકાને ધમકી મળી છે। આરોપીએ મહિલા નગર સેવિકાના ઘરે મોડી રાત્રે પહોંચીને હંગામો કર્યો। મહિલા કોર્પોરેટરને તેના ઘરે આવી બુટલેગરે જાનથી મારી નાખવાની ધમકી આપી। નગર સેવિકાએ પોલીસ ફરિયાદ આપી છે કે કુંભારવાડા મિલની ચાલી વિસ્તારમાં બુટલેગરો ઘરે આવીને ધમકી આપે છે। અગાઉ પણ આ અંગે તેમણે રજૂઆત કરી હતી, જો કે પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરતા ગૃહ રાજ્ય પ્રધાનને પણ પત્ર લખ્યો છે। નગર સેવિકા સેજલ ગોહિલે આશીષ પરમાર નામના બુટલેગર સામે નામજોગ ગુનો દાખલ કરાવ્યા બાદ પોલીસે તેની ધરપકડ પણ કરી છે। લોકોએ દારૂ વેચે છે, જુગાર રમાડે છે અને કોટલખાનું મુકાવે છે, તો એનું કહેવાનું એમ છે કે તમે અરજી કરો છો। સ્કૂલમાં આ બધું થતું હતું તો એ બધું દૂષણ મેં બંધ કરાવડાવ્યું, ત્યારથી એ લોકો દાજ રાખે છે ને જેમ તેમ બેફામ મને બોલે છે। હા, અગાઉ પણ મેં રજૂઆત કરી હતી અને અત્યારે રજૂઆત કરી છે। અગાઉ મારા ઘરે હું હાજરમાં નથી ત્યારે મારા ઘરે આવીને છરીને ધોકાન તલવાર ને બધું લઈને આવીને મારા નણંદને કીધું કે તમારા પતિ તમારો ભાઈ ક્યાં છે, તમારા ભાઈ ને ભાભી ક્યાં છે, એને મારી જ નાખવાના છે એવી ધમકી આપેલી હતી। બંને વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલીને અનુસંધાને જ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ફરિયાદની તપાસ હાલમાં ચાલુ છે। જે આરોપી વિરુદ્ધ જે છે એ પ્રોહિબિશનના ગુના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે। આરોપી વિરુદ્ધ અવારનવાર રેડ કરવામાં બી આવેલ છે।